મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ધોરડો સફેદ રણ ખાતેથી રણોત્સવ 2025-26નો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત વંદે માતરમ રાષ્ટ્રીય ગીતના 150 વર્ષના અવસરને સાંકળતા એકત્વ એક દેશ એક ગીત એક ભાવના થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યો, કચ્છી કલા અને ગુજરાતની સંસ્કૃતિને રજૂ કરતી વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓને નિહાળી હતી. આ સાથે જ કચ્છના પ્રવાસનને વેગ આપવા અંદાજે ₹179 કરોડના ખર્ચે ધોરડો, લખપત ફોર્ટ અને ઐતિહાસિક તેરા ગામના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. રણોત્સવના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ રણદરિયો અને ડુંગરના કુદરતી સૌંદર્યની ત્રિવેણી ધરાવતા કચ્છના કાળા ડુંગરે બિરાજતા ગુરુ દત્તાત્રેયની જન્મજયંતિએ ભાવપૂર્વક વંદન કરીને જણાવ્યું હતું કે માક્ષર મહિનામાં પૂર્ણિમાએ પૂર્ણકળા ખીલેલા ચંદ્રની શીતળ ચાંદનીમાં સફેદ ચાદર ઓઢીને સૂતેલા કચ્છના રણનું સૌંદર્ય અલૌકિક અને નયનરમ્ય હોય છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે અન્ય જગ્યાએ નાગરિકો જ્યારે રણ શબ્દ સાંભળે તો ઉજ્જળ વેરાન ભૂમિની કલ્પના કરતા હોય છે, પરંતુ ગુજરાતમાં રણ શબ્દ બોલાય ત્યારે લોકોના મનમાં રણોત્સવની યાદો ઉભરી આવે છે. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમની રંગારંગની પ્રસ્તુતિ દરમિયાન શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ઉચ્ચ શિક્ષણ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરુદ્ધભાઈ દવે, પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્રકુમાર, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જીએલપીસીના એમડી સુધીર પટેલ, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર પ્રભવ જોશી, આગેવાન દેવજીભાઈ વરચંદ, ધોરડો ગ્રામ પંચાયત સરપંચ મિયા હુસેન સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.